વડોદરા ખાતે રસ્તા ઉપર મસ્ત મોટો ભૂવો જોવા મળ્યો છે। ભૂવો પડવાની સ્થિતિ યથાવત જોવા મળી છે વડોદરા ખાતે। ત્યારે વધુ એક માહિતી વડોદરાથી મળી છે, જ્યાં મસ્ત મોટો ભૂવો ફરી એકવાર પડ્યો છે। ભૂવો પડતા જ રોડને બંધ કરવામાં આવ્યો છે। તો સિટી એન્જિનિયરની સોસાયટી પાસે આ ભૂવો પડ્યો હતો, જેના દ્રશ્યો પણ વડોદરાથી સામે આવી રહ્યા છે। અનેકવાર ભૂવા પડવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા વડોદરાથી કરવામાં આવી છે। ત્યારે આ વખતે ઇન્દ્રપુરી સોસાયટી પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી આવ્યા હતા અને માહિતી વડોદરાથી સામે આવી છે, જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। તો ભૂવો પડતા જ રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો અને સિટી એન્જિનિયરની સોસાયટી પાસે જ આ ભૂવો પડ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરા શહેરમાં વધુ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે, શું કહેશો? જી ધર્મી, સંસ્કારી નગરી કહેવાતી વડોદરા હવે ભુવા નગરી થઈ ગઈ છે અને ભુવા નગરીને સાર્થક કરતો રોજ એક ભુવા પડે છે। હવે ગુજરાતીની કહેવત ખાડો ખોડે તે પડે તેને સાર્થક કરતો સિટી એન્જિનિયરની સોસાયટી પાસે એક મસ્ત મોટો ભુવો પડ્યો છે। રૂપમ સિનેમાથી સંગમ જતા ઇન્દ્રપુરી સોસાયટી માટે પર આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલ, શ્વેતા ઉત્તેકર સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ભ્રષ્ટ અને સરમુખત્યાર સિટી એન્જિનિયર આ ભૂવા જોવાની દરખાસ્ત પણ એટલે નથી લીધી, દરકાર પણ નથી કરી। મહત્વની બાબત એ છે કે હાલ રૂપમથી સંગમ જતો રસ્તો નાગરિકોના વપરાશ માટે બંધ કરવામાં આવ્યો છે। બેરિકેટિંગ કરી અને સિટી એન્જિનિયરના અધિકારીઓ સંતોષ માની રહ્યા છે। નસીબ જો કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ આજે શહેરમાં એક જ ચર્ચા છે કે ખાડો ખોદે તે પડે। સિટી એન્જિનિયરે 6 મહિના લોકોને ગંદુ પાણી પીવડાવ્યું છે અને આ સિટી એન્જિનિયરના પાપે જ વડોદરા શહેર ખાડોદરા અને ભુવા નગરી બની ચૂક્યું છે। ત્યારે હવે એની સોસાયટી પાસે જ એક ભૂવો પડ્યો છે। નાગરિકો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે આ ભૂવા પૂરવાનું કામ સિટી એન્જિનિયર કરાવે। જી ધર્મી। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। તો વડોદરાથી આ માહિતી મળી છે, જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। સિટી એન્જિનિયરની સોસાયટી પાસે જ આ ભૂવો પડ્યો છે।